नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते इस खास खबर की ओर। खबर गांधीनगर से है, जहां दहेगाम तालुका के जवाहर बाजार में शनिवार को भारी मात्रा में बाजरा की आवक हुई। किसान बड़े बड़े ट्रैक्टरों और अन्य उपकरणों में बाजरा लेकर मंडी प्रांगण में पहुंच गए, जिससे व्यापार करना मुश्किल हो गया और ट्रैफिक जाम के दृश्य देखने को मिले। किसानों के लिए लाए गए बाजरे की जब नीलामी शुरू हुई तो 400 रुपए से अधिक बोली न लगाने वाले व्यापारियों और किसानों के बीच हाथापाई हो गई। अंत में किसानों ने नीलामी रुकवा दी। जवाहर मार्केट में बड़े पैमाने पर ट्रैक्टरों की खटपट शुरू हो गई। इस स्थिति में माल का अधिशेष था और बहुत कम व्यापारी खरीदने को तैयार थे। ऐसे में बाजरे का मूल्य अचानक 480 रुपए के स्थान पर 400 रुपए कर दिया गया तो किसानों में आक्रोश फैल गया और भारी विरोध प्रदर्शन देखने को मिले। किसानों की ओर से कड़ा विरोध जताया गया, लेकिन दूसरी तरफ किसान कह रहे थे कि अगर हम 350 से 400 रुपए में बाजरा देते हैं तो व्यापारी सारा ट्रैक्टर माल खरीदने को तैयार हैं। यानी इन लोगों ने किसानों को लूटने की योजना बना रखी है। इस प्रकार आज दहेगाम मंडी प्रांगण में व्यापारियों और किसानों के बीच भारी अराजकता का माहौल पैदा हो गया। आखिर में एपीएमसी ने हस्तक्षेप किया और किसी भी असुविधा से बचने के लिए प्रत्येक किसान को 1000 रुपए डीजल के रूप में दिए। लगभग 200 ट्रेक्टરની લાઈનો છે, બરોબર છે। અને આ લોકો ચોમાસાનો લાભ લઈ અને હરાજી નીચા ભાવે પાડી છે, 410 થી, બરોબર છે। એ ભાવ નીચા પાડી અને 2 કલાકથી અત્યારે હરાજી બંધ છે। અમારા ધારાસભ્યને રજૂઆત કરી, બરોબર છે, એ પણ જવાબ આલી શકતા નથી। ખેડૂતોનો મજબૂરીનો લાભ લઈ આ ચોમાસું છે, બરોબર છે। ચોમાસાના હિસાબે માલ કયો નાખવો, શું કરવું, એ બધી દરેકને આ બધી ખેડૂતો બધાની આપવીતી એક જ છે। સસ્તા ભાવે માલ લેવો છે, અને સસ્તા ભાવે માલ લઈ અને ખેડૂતોનું શોષણ કરવું છે અને ઊંચો ભાવ આપવો નથી, અને ઊંચો ભાવ આપવો નથી। આજ કઈ તારીખ છે? આજે થઈ 24 તારીખ। અને તમે ક્યાં છો? તમે જે પ્રશ્ન અને આજે કેમ બહુ આવક છે? આવક છે જ ને, આ ટ્રેક્ટર બધા જોઈ લો તમે, નિરીક્ષણ કરી લો। આવક વધારે જોઈને એમને ભાવ તળિયે નફો એમને કરવો છે। વધારે જોઈને સરકારનો ભાવ 580 રૂપિયા છે। અને અચ્છા, અને પરત જવાનું કઈ ભાડું આપ્યું તમને? 1000 રૂપિયા પણ અત્યારે તો જે પોતાનું હોય ને પોહાય, પણ બાકી ભાડાથી 3-3 હજાર ભાડો ખર્ચી નાખીએ। ટ્રેક્ટર લઈને આવ્યો, મારે 2200 રૂપિયા ભાડું આપવાનું છે, મને રિટર્ન જવાના 1000 રૂપિયા ભાડું આપ્યું। બોલો કોને આપ્યું એટલા ભાડું? ઓફિસે પછી બીજા નંબર, આવા તાપની અંદર આ ખેડૂતોને પાણી વ્યવસ્થા નથી, વ્યવસ્થા નહીં, બરોબર। ખેડૂતો જે છે એ ખેડૂતોની ત્યાં માલની દુકાનો લેવો, બરાબર, કરિયાણાની દુકાનો લાગી ગઈ હેરાજી છે। કરીને ડાયરેક્ટ માલ લઈ લેવાનો છે છૂટે છૂટેથી। હા, કરિયાણાની દુકાન લાગી, અત્યારે આ ટ્રાફિકની અંદર કેટલું જોમ છે। આ પોણીવાળા ખેડૂતો અત્યારે કેટલા એ છે, ડાયરેક્ટ માલ લેવામાં રસ છે, હેરાજી માં રસ નથી। 430 રૂપિયા એમનો ગુદામ ખાલી છે, છાપવા માટે ગોદામ ખાલી છે, બરોબર। અને વધારે આપવાનું તો કે અમારે આગળ ગોંડલ બનશે, બીજો માકો બનશે, જાતનું હવે એ કરે છે। આ કિસાન સંઘના પ્રમુખ, ધારાસભ્યો, આગળના બધા ચેરમેનો આ બધા કહી ગયા, ફોન કરીએ છીએ, કોઈ આપતું નહીં, કોઈ જવાબ આપતું નહીં ફોન ઉપર। गुजरात गांधीनगर से सी न्यूज संवाददाता अमित पटेल की रिपोर्ट। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।